अगर समाचाરમાં વાત કરીએ તો કપડવંજથી સમાચાર પ્રાપ્ત થયા છે તો કપડવંજથી સમાચાર સામે આવી રહ્યા છે। કપડવંજમાં વેણીપુરા સીમમાં પાઇપલાઇનમાં લીકેજ જોવા મળ્યું છે તો કપડવંજ નગરપાલિકામાં પાણી પૂરું પાડતી લાઇનમાં લીકેજ થયું છે જેમાં લીકેજના કારણે ખેડૂતોની 10 વીઘા જમીનમાં પાણી ભરાયું છે તો પાણી ભરાતા ખેડૂતોના ઊભા પાકને પણ નુકસાન થવા પામ્યું છે। ઘઉં ડાંગર સહિતના પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતિત થયા છે તો બીજી તરફ રજૂઆત બાદ પણ લીકેજનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી તેવો આક્ષેપો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે। ખેડૂતોને નુકસાનનું વળતર મળશે કે કેમ તે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે તો તંત્રને રજૂઆત કર્યા પછી પણ લીકેજનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું નથી તો ખેડૂતોના ઊભા પાકને પણ નુકસાન થવા પામ્યું છે। વેણીપુરા સીમમાં પાઇપલાઇનમાં લીકેજ થયું હતું। કપડવંજ નગરપાલિકામાં પાણી પૂરું પાડતી લાઇનમાં લીકેજ થતા ખેડૂતોના 10 વીઘા જમીનમાં પાણી ભરાયું છે તો આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે। ખેડૂતના ઊભા પાક ઘઉં ડાંગરને નુકસાન થવા પામ્યું છે તો બીજી તરફ ખેડૂતને નુકસાનનું વળતર મળશે કે નહીં તે અંગે હાલ એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। ઘઉં ડાંગર સહિતના પાકને નુકસાન થતા ખેડૂતો ચિંતિત થયા છે તો પાણી ભરાતા ખેડૂતોના ઊભા પાકને પણ નુકસાન થવા પામ્યું છે। કપડવંજ નગરપાલિકામાં પાણી પૂરું પાડતી લાઇનમાં જ લીકેજ થયું હોવાથી ખેડૂતોના 10 વીઘા જમીનમાં પાણી ભરાયું છે। शैलेश कुमारलाल बराठो गाँव वेनीपुरा नगरपालिका लाइन फाटता एना कारणથી આ અમારા ખેતર વાવતા નથી। વારંવાર તૂટી જાય છે। ઘઉંનો પાક ગયો, ડાંગરનો પાક ગયો અને બાજરીનો પાક ગયો। અત્યારે કેટલા ખેતરમાં પાણી ફર્યું? 5 વીઘા 5 થી 10 વીઘા જમીનમાં પાણી ફરે અત્યારે। આની કોઈ રજૂઆત કરી હતી તમે? વારંવાર કરીએ પણ સાહેબ આવતા જ નથી। રજૂઆત કરીને થાકી ગયા, ઓફિસે જ જાય તો એ નથી આવતા। જો આગળના સમયમાં કામગીરી નહીં કરે નગરપાલિકા, આગળના પગલાં શું રહેશે તમારા? આગળના પગલાં અમારે એ ઈચ્છા હ કે નગરપાલિકા લાઈન તોડવાની ઈચ્છા હ। લંગરિયા લાઈન તોડીને પછી બેસી રહેવાનું આંદોલન? हाँ आंदोलन करवाना एम इच्छा हमारी आगे नहीं है।